જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા મજામાં હશો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ખૂબ સરસ જગ્યાએ, જે ચમત્કારિક છે, અદ્ભુત જગ્યા છે. વિડીયો મારી સાથે બન્યા રહેજો, આપણે અંત સુધી વિડીયો જોશું. જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા છે કસ્તુરી માતાજીના મંદિરે. ચાલો અંદર જઈને દર્શન કરાવું. જોવા જોઈએ છે આવી ગયા છે જગરૂસા જગતિયા. ત્યાં અખંડ જ્યોત છે, તમને બતાવું. મારી ચેનલના માધ્યમથી આપને અહીંના દર્શન થશે. જય ભાઈ, તેરિયા ભાઈ. ખૂબ સરસ જગ્યા છે, ચાલો દર્શન કરીએ. અમે આવી ગયા છે જગરૂસા શેઠની જગ્યા ઉપર. અહીંયા હર્ષદી માતાજીનું પણ મંદિર આવેલું છે. ખૂબ સરસ જગ્યા છે અને અખંડ જ્યોત પણ ચાલુ છે, જે વર્ષોથી છે. અને અખંડ જ્યોતનો મહિમા ખૂબ અલગ છે, ચમત્કારિક જગ્યા છે. ચાલો આગળ વધીએ. ચાલો પહેલાં માતાજીના દર્શન કરીએ. જય હરસિદ્ધિ માતા. જુઓ, અહીંયા અખંડ જ્યોત પ્રગટી રહી છે. જય કરો જયભાઈ. જય હરસિદ્ધિ માતા બિરાજે છે, આપ દર્શન કરી શકો છો. શેઠ જગરૂસા ની જગ્યા કહેવાય છે. જય હરસિદ્ધિ માતા, જય હરસિદ્ધિ માતા, જય જગરૂસા શેઠ. ખૂબ ચમત્કારિક જગ્યા છે. મહાન દાનવીર જગરૂસા ચરિત્ર લખેલું છે. જુઓ, અખંડ જ્યોત પ્રગટી રહી છે. અહીંયા શેઠ જગરૂસાની સમાધિ છે. અહીં દર્શનનો લાભ લઈ શકો છો મારી ચેનલના માધ્યમથી. ચાર અખંડ જ્યોત પ્રગટી રહી છે. આ ચોથી મુખ્ય અખંડ જ્યોત. આમાં સાયન્સ પણ ટૂંકવું પડે છે.
નથી, કોઈ ગેસની લાઈન, કોઈ સોર્સ નથી આગનો. અહીં વિજ્ઞાન ટૂંકવું પડે છે, એક ચમત્કાર જ છે જગલુસા શેઠ. આ મહંત શ્રીની સમાધિ આવેલી છે અહીં. અહીંની લોકવાયકા એવી છે કે દાનવીર કર્ણનું બીજું સ્વરૂપ શેઠસિંહ જગલુસા હતા, જે મહાન દાનવીર હતા, અને તેમની આ જગ્યા છે. ચાલો આપણે તે આગળ જતા નિહાળીએ. આ જગ્યા વિશે વિશેષ જાણકારી. હવે આ જગ્યા તો આદિકાળથી કરીબન 900 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે, અને આ જગ્યા શેઠ જગલુસાના આશ્રમથી ઓળખાય છે. અહીંયા આગળ આપણા પાસે 3 અખંડ જ્યોત ચાલે છે, સરસ. જે શેઠ જગલુસાના કુળદેવી છે, અને શેઠ જગલુસાના અહીંયા ભંડારો શરૂ કરવા માટે માતાજી વાયુ રૂપમાં સ્વયં પ્રગટ થયેલા. વાયુ સ્વયં પ્રગટ થયેલા સાથે શેઠ જગલુસાને કીધું કે હું અહીંયા 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ. જ્યારે ત્યારે ભંડારો શરૂ કરવાનો હોય તો એક ચકમક જલાવીશ, એટલું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. અગ્નિ સ્વરૂપ ધારણ કર્યા પછી ત્યારે પણ કોઈ રસોઈયાને જે કોઈ રસોઈ બનાવે, જે કોઈ ભંડારો બનાવે, એને હું કોઈ જાતની તકલીફ પડવા નહીં દઉં. ન એને ગરમી લાગવા દઉં, ના એના શરીરને નુકસાન થાય, ને એના આંખોને નુકસાન થાય, કોઈ પણ તકલીફ નહીં થાય, અને એની તબિયત સુધારા પર રહેશે, એ રીતના માતાજી એને વચન આપેલા. ત્યારથી સૌથી પહેલાં રાજાઓના ટાઈમમાં અન્નક્ષેત્ર અહીંયા શરૂ થયેલું, એ શેઠ જગલુસાએ શરૂ કરેલું. આ શેઠ જગલુસાની કહાની છે. શેઠ જગલુસા આમ તો કચ્છના રહેવાસી, અત્યારે પણ એમનું ગામ છે બદ્રેશ. અને શું છે કે એક તો વેપારી હતા અને દાનવીર હતા. એવા દાનવીર હતા કે પોતે ગામડે ગામડે ફરીને દાન કરતા હતા, અન્નદાન કરતા હતા, નહીં કંઈ પૈસાનું દાન કરતા. અને અન્નદાન કરતા એટલે દાનેશ્વરી પણ કહેવાતા. વત્તા વેપારી હતા, એ વેપાર કરતા, અને માતાજીના સ્વયં ઉપાસક, આ જ્યોતરૂપે માતા અક્ષર જે પ્રગટ થાય છે એ એમના કુળદેવી છે. સરસ. અને તે અહીંયા પહેલાં નાના નાના દેશો હતા, તો આ દેશોમાં બધા દેશના લોકો વેપારીઓ વેપાર અર્થે આવતા અને વેપાર કરીને વયા જતા. શેઠ જગલુસા પણ વેપારી, પણ વેપાર કરવા આવેલા, અને વેપાર કરતા એમનું સ્ટીમર ડૂબતું બચાવેલું માતાજીએ. એટલે એમણે એક યોજના કરી કે અહીંયા એક અન્નક્ષેત્ર ચલાવીએ, જેમ કે ગરીબ માણસ ભોજન કરી શકે, યાત્રી ભોજન કરી શકે, પ્રવાસીઓ હોય, એટલે એમણે અહીંયા અન્નક્ષેત્ર શરૂ કરેલું. એ માતાજીના કહેવાથી. સરસ. આગળ કંઈ પૂછવું હોય તો બોલો. એટલે આ જગ્યાનું મહાત્મ્ય છે, પણ લગભગ કોઈને માહિતી ઓછી છે. તો આ ચેનલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આ જગ્યાનું મહાત્મ્ય વધે, આ જગ્યાની સત શું છે એ કોઈને ખ્યાલ નથી, એ ખ્યાલ આવે. આપણો હેતુ એ જ છે. આપનો ખૂબ ખૂબ આભાર મહંતશ્રી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વયં પ્રગટ થાય છે. આ મહિના માતાજી 24 કલાક વાયુ સ્વરૂપમાં હોય. વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે આપણે એને જ્યોત તરીકે પ્રગટ રાખીએ છીએ, કે અજાણ્યા વ્યક્તિ પર જ્યોતના દર્શન કરી શકીએ. માતાજી પ્રગટ થાય છે, આપણે પ્રમાણ માંગવાની જરૂર નથી. તો માતાજીનું સૌથી પ્રમાણ જુઓ, આ 24 કલાક ચાલે છે. સિર્ફ યાત્રી આવ્યા હોય તો એમને દર્શન કરવા પૂરતી બંધ કરવાની, પછી એને બંધ નહીં કરવાની. તો માતાજી પ્રગટ થાય છે એનું પ્રમાણ છે. સૌથી પહેલાં તમે જુઓ 24 કલાક ચાલે છે.
આ કેટલું ગરમ છે? જરાય નહીં, જરાય ગરમ નથી. 24 કલાક શરૂ રહેવાથી પણ આ વસ્તુ ગરમ નથી થતી. લોખંડ છે પાછું. આ લોખંડ છે, ગરમ નથી, જરાય ગરમ નથી. આ પણ લોડું જ છે ને. જરા ગરમ નથી. તું ગરમ, તારો હાથ ગરમ છે. પકડી જુઓ છે ગરમ? નહીં, જરા અહીંયા હાથ લગાવો. નથી, નથી, જરા નથી. સાક્ષાત ચમત્કાર જ છે આ જગ્યા. આ માતાજી પ્રગટ થાય એના પ્રમાણ છે. નહીં, ખરેખર અદ્ભુત છે. કોઈ વસ્તુ સળગતી હોય ને તો એનો ધુઓ નીકળે, પીનો નીકળે, ના, ધુઓ નીકળે સળગે. ધુવાળા નીકળે, 100 નીકળે. આનો ધુઓ દેખાય છે તમને? ના, બીજું કોઈ પણ વસ્તુ સળગતી હોય ને એની સ્મેલ આવે. હા, આવે ને? હા, આની કોઈ સ્મેલ આવે છે? ના, બાકી આવી જ જોઈએ. સળગે. ચલો આની સ્મેલ નથી આવતી તો આપણે માતાજી વાયુ સ્વરૂપમાં લઈએ તો આવી જ જોઈએ ને. હા. હવે અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. કોઈ સ્મેલ આવતી હોય તો બોલો. નહીં, ગેસ સુધી ગેસ સુધી આવે ને ના, જરાય સ્મેલ નથી આવતી. તો આ લોખંડની પ્લેટ છે. હાથ મૂકીને દર્શન કરી લો. કાંઈ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ વસ્તુ નથી. દર્શન કરવા તો બેસાડે તમારે. આને તો દર્શન કરો. ગરમ છે? નહીં, ગરમ નથી, ગરમ નથી, ગરમ નથી, જરાય ગરમ નથી, જરાય ગરમ. જરાય ગરમ નથી. હે માં, માતાજીના પ્રમાણ. જરાય ગરમ નથી. અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. અહીં ધ્યાન લગાવો એટલો ઉતાર કરો. અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. હા, છે કોઈ વાયુ આવતું તો જુઓ તો. નહીં, જરાય નથી, નહીં, નથી, નથી. ચલો નો દેખ ચશ્માથી. વાયુ વગર કોઈ વસ્તુ ન બને. 100% ના બને. બાકી વાયુ તો છે. માતાજી વાયુ સ્વરૂપમાં છે. જુઓ, ચમત્કાર જ છે સાક્ષાત. સાક્ષાત ચમત્કાર છે. અને હજી જો કંઈ ન થાય. ખાલી આમાં તો સાયન્સ ટૂંકું પડે. જો, વાહ, બાકી અગ્નિ હોય તો હાથ દાજે, આમાં હાથ નહીં દાજે. હા, તમે એવી રીતે કરજો. જ્યાં 100 રૂપિયા મૂકું છું, સોની નોટ છોડું ને આ બંધ કરું ને ચાલુ કરું છું અઠવાડ બરોબર ને. દબાવીને ફેરવું. વાહ, ડર લાગે ભાઈ. પેલી વાર છે, કઈ નથી થતું. ઠેકું વાયુ નહીં,
તારે તો જર્સી ઉતારીશું. તું બોલ બોલ. દાદાને તારી સાથે મજા આવી ગઈ. વાહ, જય માતાજી. નોટ એમને જ છે, નોટ નો સાઈડ ગઈ જરાય. અને કોણ નોટો અમારી હતી. એ નોટ તમારી હતી, હા બરાબર છે. હા એ હવે તમારી થઈ ગઈ, તમારી જ છે. હવે તમારી થઈ ગઈ દાદા. વીડિયાવાળાને ખબર પડે ને કે મારા તે નોટ નહોતી એમ. ના નોટ મારી હતી, મેં મૂકી હતી, હવે એ નોટ મારા જ નહીં, મેં આપી હતી. હા, એ પ્રસાદી થઈ ગઈ, હવે એ ધરી દેવાની હોય છે. મારા જ નહીં પ્રસાદ. બોલો હર્ષિદી માત કી જય. હા પ્રભુ, વાહ. શાકભાજીમાં બિરાજે છે. પેલો વિજય જેઠો આવે છે તો એક દાદા આ રાત્રે પણ ચાલુ જ રહેશે જ્યોત? 24 કલાક બોલો તો ખરો, અંદર વિડીયોમાં તો આવે 24 કલાક ચાલુ છે. તમે અહીંયા જ રહો છો દાદા? હા અહીંયા રહું, ઘર બહાર નથી, શું કરું ત્યાં. અહીંયા સેવા કરો. ચાલો દાદા, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય જલારામ. જુઓ ખૂબ સરસ મોટી જગ્યા આવેલી છે અહીં. ખૂબ સરસ સુંદર વ્યવસ્થાઓ પણ છે. મિત્રો, આપ સૌને આ જગ્યા કેવી લાગી? માં હર્ષદજી માતાજીના દર્શન પણ આપણે સૌએ કર્યા, ઝઘડુસા શેઠના દર્શન પણ આપણે કર્યા. મહંતશ્રી દ્વારા આ જગ્યાનું મહાત્મ્ય શું છે તેની પૂરી માહિતી આપણે લીધી. ખૂબ સરસ જગ્યા છે, આવવા જેવું જગ્યા છે. પરિવાર સાથે આપ અહીં આવી શકો છો. આવી ગીર સોમનાથ જિલ્લામાં એવી ઘણી જગ્યાઓ છે જેનું મહત્ત્વ ખૂબ છે, પૌરાણિક જગ્યાઓ છે, તે જોવાલાયક જગ્યાઓ છે. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો કે મારા બ્લોગ આપ સૌને કેવા લાગે છે. મારી ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.